गुड आफ्टरनून आप सभी को। एक बार फिर से आपका स्वागत है वाइटल नर्सिंग एकेडमी के इस ऑनलाइन प्लेटफॉर्म पे। और आज जो हमारा ये लेक्चर होने वाला है वो है राजकोट म्युनिसिपल कॉरपोरेशन के द्वारा जो आज ही मल्टीपर्पज हेल्थ वर्कर्स का जो एग्ज़ाम हुआ है। और यस्टरडे जो है वो फील्ड वर्कर का एग्ज़ाम हुआ था, जिसका पेपर सॉल्यूशंस जो है वो हमारी तरफ से डाल दिया गया है। तो आप वो ज़रूर, मुझे लगता है, उम्मीद करता हूँ कि वो आप देख चुके होंगे, और नहीं देखे हैं तो आप वो देख सकते हैं। वीडियो सेक्शंस में वो वीडियो अपलोड हो चुकी है। आज जो हमारा पेपर सॉल्यूशन है ये है राजकोट म्युनिसिपल कॉरपोरेशन के द्वारा जो आज ही पेपर हुआ है एमपीडब्ल्यू का। इसके सॉल्यूशंस की अपन बात करेंगे। जो क्वेश्चंस आए हैं वो गुजराती में भी हैं, कुछ इंग्लिश में हैं, कुछ जीके में, और कुछ गुजराती ग्रामर के क्वेश्चंस हैं और आरोग्य से क्वेश्चन है। ठीक है, तो मैं उम्मीद करूंगा और मैं कोशिश करूंगा कि आपके ज़्यादा से ज़्यादा आंसर्स क्लियर हों और सटीक आंसर मिले आपको। ठीक है, और देखिए, चैनल पे अगर आप नए हैं तो चैनल को आप सब्सक्राइब कीजिए, और इस वीडियो को आप जितने भी कैंडिडेट जो एमपीडब्ल्यू की प्रिपरेशन कर रहे हैं, आने वाले कॉरपोरेशन के एग्जाम्स की तैयारी कर रहे हैं, पंचायत की तैयारी कर रहे हैं, उन लोगों को एक वीडियो आप जरूर शेयर करें। और चैनल पे अगर आप नए हैं तो सब्सक्राइब जरूर कीजिए और मेंबर बन जाइए। ठीक है, अब देखिए, नए अपन स्टार्ट करते हैं आज का वीडियो। और आज के वीडियो में आज का आपका पहला क्वेश्चन ये रहा। जैसे बात कर रहे थे अपन, आज का ये जो पेपर है ये है आरएमसी एमपीएसडब्ल्यू पेपर। ठीक है, जो कि आज ही, यानी जो 28 जनवरी 2024 का है। ठीक है, कुल मार्क्स आपके, टोटल मार्किंग यहाँ पे 100 मार्क्स की रहने वाली है, और 90 मिनट जो आपको समय मिला था। ठीक है, बी सीरीज है ये हमारे पास है जो अवेलेबल। अब देखिए इसके क्वेश्चन सोल्व करते हैं। तो फर्स्ट क्वेश्चन देखिए, इंग्लिश से क्वेश्चन है, ही यूज्ड टू रिप्ले स्लैश दैट द ओनली प्लेस फॉर विच ही वेंट वाज द टाउन लाइब्रेरी। बराबर। तो यहाँ पे देखिए क्वेश्चन आपसे पूछा गया है कि નીચેના વાક્યમાં 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને વ્યાકરણની ભૂલ ધરાવતા સેગમેન્ટ ઓળખવો। બરાબર। તો અહીંયા તમારે જે સેન્ટેન્સનો ભાગ છે એમાં જે તમારે ભૂલ ધરાવતા સેગમેન્ટ આપણે જોવાનું છે। તો એનો જે આન્સર આવશે તમારો, તો ही यूज्ड टू रिप्ले बराबर છે, दैट द ओनली प्लेस ए बराबर છે, અને वॉज द टाउन लाइब्रेरी आ बराबर છે। અહીંયા બીચની જગ્યા વેર આવશે, એટલે રાઈટ આન્સર તમારો અહીંયા શું રહેશે? બી રહેશે। બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જો, આપેલા રૂઢિપ્રયોગનો સૌથી યોગ્ય અર્થ પસંદ કરવો। તો એ નાઇટ ઓવલ। તો એનો સૌથી યોગ્ય અર્થ પસંદ કરવો છે તો સમવન વિથ બિગ આઈઝ, ઉગલી પર્સન્સ, સમવન હુ ડોન્ટ લાઇક નાઇટ આઉટ્સ, અને સમવન હુ લાઇક્સ ટુ સ્ટે અપ લેટ। બરાબર। તો એનો જે રૂઢિપ્રયોગનો સાચો અર્થ છે એ પોઈન્ટ છે તમારો સમવન હુ ડોન્ટ લાઇક નાઇટ આઉટ્સ। બરાબર। તો સી તમારો અહીંયા આન્સર રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન જો, શ્યામ આસ્ક મી હાઉ, આપેલા વાક્યના સાચું સીધી સ્વરૂપ પસંદ કરો। બરાબર। એટલે તમારો ડાયરેક્ટનો ક્વેશ્ચન પૂછ્યો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આવે છે ઇંગ્લિશમાં। બરાબર। તો ડાયરેક્ટનો ક્વેશ્ચન છે, શ્યામ આસ્ક મી હાઉ આઈ હેડ પરસ્યુડેડ હિઝ સિસ્ટર। બરાબર। તો એનો ઓપ્શન છે શું એના સાથે જોડાવી છે। તો હાઉ આર યુ પરસ્યુડેટિંગ માય સિસ્ટર, શ્યામ આસ્ક મી। હાઉ ડીડ યુ પરસ્યુડેટ માય સિસ્ટર, શ્યામ આસ્ક મી। હાઉ ડીડ યુ પરસ્યુડેટ માય સિસ્ટર, શ્યામ આસ્ક મી। અને હાઉ હેવ યુ પરસ્યુડેડ માય સિસ્ટર, શ્યામ આસ્ક મી। તો એમાં પૂછે છે કે કયો જે ઓપ્શન છે તમારો એ સાચું સીધું સ્વરૂપ પસંદ છે। તો એમાં તમે યાદ રાખજો, એમાં જે તમારો આન્સર આવશે એ આવશે હાઉ ડીડ યુ પરસ્યુડેટ માય સિસ્ટર, શ્યામ આસ્ક મી। એટલે રાઈટ આન્સર તમારો શું રહેશે? સી રહેશે। બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જોવો, આપેલા શબ્દોના જૂથ માટે એક શબ્દના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય તે વિકલ્પ પસંદ કરો, એવો ક્વેશ્ચન છે। અને ગિવિંગ ધ વરિંગ ઇમ્પ્રેશન that something bad is going to happen। બરાબર। તો એ તમારો સમથિંગ બેડ ઇઝ ગોઈંગ ટુ હેપન ના રિલેટેડ જે વર્ડ છે એમાં તમારે એક વર્ડ જે આવશે એ આવશે તમારો ઓમનિયસ। કેવો વર્ડ આવશે? ઓમનિયસ જે તમારો વર્ડ છે એ એના સાથે જોડાયેલ છે, એટલે સી તમારો અહીંયા આન્સર કરેક્ટ બેઠશે। પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલા વાક્યમાં એક શબ્દની જોડણી ખોટી હોઈ શકે છે। આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી કરેલ શબ્દ પસંદ કરો, જે કોઈ ભૂલ ન હોય તો તમારો જવાબ તરીકે કોઈ ભૂલ નહીં પસંદ કરો। બરાબર। તો એમાં જે ક્વેશ્ચન પૂછે છે એમાં પૂછે છે, ધ એરરનેસ ઇન્ફોર્મેશન સ્પ્રેડ રેપિડલી અક્રોસ ધ નેશન એન્ડ ક્રિએટેડ એ સ્ટીલ। બરાબર। તો એમાં ધ एररनेस इन्फॉर्मेशन स्प्रेड रेपिडली अक्रॉस द नेशन एंड क्रिएटेड सील्स। तो नो एरर તમારો અહીંયા આન્સર રહેશે। બરાબર। એમાં
નથી કઈ બી એરર, બરાબર. પાછી જો વિશ્વ આરોગ્ય સંગઠન યાની WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક યાની હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો બધાને ખબર છે, જીનેવા. એટલે રાઈટ આન્સર શું રહેશે તમારો અહીંયા? સી રહેશે, બરાબર. પાછી જો નેક્સ્ટ આન્સર શું છે? નેક્સ્ટ આન્સર છે તમારો વર્ષ 1984માં ભોપાલમાં ઝેરીલી ગેસ લોકોની લીધે હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઝેરીલું ગેસનું નામ શું છે? બરાબર. તો મિથાઇલ આઇસોસાયનાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, સોડિયમ સલ્ફાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ. તો કયો આન્સર આવશે? ભોપાલ ગેસ કાંડ જે થયો તો એમાં તમારો આન્સર આવશે મિથાઇલ આઇસોસાયનાઇડ, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો શું છે? એ આવશે, બરાબર. નેક્સ્ટ જો ભારતના કયા રાજ્યમાંથી કઈ વ્રત પ્રસાર થતું નથી? બરાબર. ભારતમાં કયા રાજ્યમાં કર્ક વ્રત પ્રસાર થતું નથી એવું ક્વેશ્ચન પૂછે છે. તો પશ્ચિમ બંગાળ છે, પછી મહારાષ્ટ્ર છે, ઝારખંડ છે ને ગુજરાત છે. તો કર્ક વ્રત કયાથી પ્રસાર થતું નથી? તો એ તમારો રાઈટ આન્સર આવશે અહીંયા મહારાષ્ટ્ર જે છે એમાંથી જે કર્ક વ્રત છે એ પ્રસાર થતું નથી, બરાબર. એ યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો ભારતના સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? તો મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી ને બેંગ્લોર. તો રાઈટ આન્સર શું આવશે તમારો? સિલિકોન વેલીની તરીકે કોણ ઓળખાય છે? તો બેંગ્લોર ઓળખાય છે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? બરાબર. તો ગોબર ગેસમાં મુખ્યત્વે કયું વાયુ હોય છે? તો મિથેન હોય છે, CH4, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો એ રહેશે. પછી સર્વપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યો હોય તેવા ભારતીય નીચેમાંથી કોણ છે? તો રવિન્દ્રનાથ ટેગોર છે, મધર ટેરેસા છે, CV રમન છે કે મધર ટેરેસા. તો મધર ટેરેસા તમારે બે ઓપ્શનમાં આવી ગયા છે. ઓર તમારો આન્સર જે રહેશે અહીંયા કે ભારતના સર્વપ્રથમ નોબેલ પ્રાઇઝ તેને મળ્યો હતો? એટલે રવિન્દ્રનાથ ટેગોર. એટલે રાઈટ આન્સર તમારો શું રહેશે અહીંયા? એ રહેશે. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોવો. નેક્સ્ટ ક્વેશ્ચન તમારા આવી ગયા છે મનુષ્યના લોહીમાં, બરાબર. મનુષ્યના લોહીમાં રહેલ હિમોગ્લોબિન નિર્માણમાં નીચેમાંથી કયું તત્વ જવાબદાર છે? બરાબર. તો ચરબી, કેલ્શિયમ, પ્રોટીન અને લોખંડ. એટલે તમને બધાને ખબર છે કે મનુષ્યના લોહીમાં યાની બ્લડમાં હિમોગ્લોબિન નિર્માણમાં કયું તત્વ જે જવાબદાર છે? તો લોખંડ એ જે રાઈટ આન્સર રહેશે તમારો આયરન, બરાબર. પછી નીચેમાંથી કયો કર પરોક્ષ ઇનડાયરેક્ટ કર છે? બરાબર. નીચેમાંથી કયો કર જે ઇનડાયરેક્ટ ટેક્સ છે? બરાબર. તો કેપિટલ ગેઇન્સ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ છે, ગુડ્સ અને સર્વિસીસ GST છે અને સંપત્તિ કર છે. તો કયો ટેક્સ આવશે એમાં? તો નીચેમાંથી ઇનડાયરેક્ટ જે ટેક્સ છે એ કયો છે? તો GST છે. કયો છે? GST. એટલે રાઈટ આન્સર તમારો શું છે? P આવશે. પછી નીચેમાંથી કયા અનુચ્છેદ નો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ જે તેના મૂળભૂત અધિકારનું હનન થયું હોય તો સીધો સુપ્રીમ કોર્ટ જઈ શકે છે? એવું ક્વેશ્ચન પૂછ્યો છે તમારાથી, બરાબર. એવું ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે. તો નીચેમાંથી કયા અનુચ્છેદનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ જે તેના મૂળભૂત અધિકારનું હનન થયું હોય તો સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે? તો રાઈટ આન્સર તમારો અનુચ્છેદ 14 છે, અનુચ્છેદ 30 છે, અનુચ્છેદ 26 છે અને અનુચ્છેદ 32 છે. તો કયું આન્સર છે? તો યાદ રાખજો એમાં તમારો શું આન્સર આવશે? અનુચ્છેદ 32, બરાબર. એટલે રાઈટ આન્સર શું છે? ડી તમારો આન્સર આવશે. જેના કોઈ વ્યક્તિના જેના પોતાના જે અધિકાર છે એ મૂળભૂત અધિકારનો હનન થાય એટલે એ સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ જે છે અરજી કરી શકે છે, બરાબર. પછી નીચેમાંથી કયા વિટામિનની કમીથી અછતના લીધે એનિમિયા રોગ થાય છે? તો એ તમને બધાને ખબર છે. વિટામિન ડી એથી રિકેટ્સ થાય છે, વિટામિન બી, બરાબર. પછી વિટામિન એ એથી બેરી થાય છે, બરાબર. ના, વિટામિન એ થી તમારે નાઇટ ને રંતોદી જેવા રોગ થાય છે અને વિટામિન B12 જે છે એમાં પર્નિશિયસ એનિમિયા થાય છે. એટલે રાઈટ આન્સર તમારો શું રહેશે? ડી રહેશે. વિટામિન B12 નો મતલબ શું છે? સાયનોકોબાલામાઇન. એની ઉણપથી શું થાય છે? એનિમિયા થાય, પર્નિશિયસ એનિમિયા જેને કહે આપણે, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોવો તમારે. આપેલા રૂઢિપ્રયોગનો સૌથી યોગ્ય અર્થ પસંદ કરો. ધ બોલ ઇઝ ઇન કોર્ટ. ઇંગ્લિશનું ક્વેશ્ચન છે. ધ ફૂટબોલ ઇઝ યોર નાઉ. બાલ ગોન આઉટ ઓફ ગ્રાઉન્ડ. ઇટ્સ યોર ટર્ન ટુ ટેક એક્શન or make a decision. Opposite team lost the match. તો આપેલા રૂઢિપ્રયોગનો સૌથી યોગ્ય અર્થ પસંદ કરો. તો ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. તો ઇટ્સ યોર ટર્ન ટુ ટેક એક્શન યા ફિર મેક ઓફ ડિસિઝન. એટલે રાઈટ આન્સર શું આવશે તમારો? P આવશે. પછી આપેલા શબ્દોના જૂથ માટે એક શબ્દના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય તે વિકલ્પ પસંદ કરો. તો એ પીસ ઓફ એ લિવિંગ ટિશ્યુ ઓર પ્લાન્ટ ધેટ ઇઝ ટ્રાન્સપ્લાન્ટ સર્જિકલી. યાની કોઈ બી જે લિવિંગ પર્સન છે એના ટિશ્યુને આપણે મતલબ કટ કરીને બીજા તરીકે સર્જિકલી ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એટલે એને આપણે ગ્રાફ્ટ કહીએ છીએ, બરાબર. એટલે રાઈટ આન્સર અહીંયા
ડી રહેશે. પછી આપેલો શબ્દોના જૂથ માટે એક શબ્દના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય એ વિકલ્પ પસંદ કરો. જેવો પ્લાન્ટ્સ ઓફ પર્ટિક્યુલર રીજન, બરાબર. તો પ્લાન્ટ્સ જે પર્ટિક્યુલર રીજનમાં ઉપલબ્ધ થાય એને ફ્લોરા કહે. આપણે શું કે ફ્લોરા કહે. એટલે એ આન્સર વનસ્પતિ જેને આપણે ઓળખાય છે, બરાબર. પછી નેક્સ્ટ જો રેખાંકિત શબ્દની સાચી જોડકી પસંદ કરીને વાક્યનો સુધારો. તો ડેવિડ વાઝ પુટ ઓફ બાય ધ ગ્લેમિંગ આઈઝ ઇન ધ ડાર્ક, બરાબર. તો એમાં જે રેખાંકિત શબ્દ છે ગ્લેમિંગના આપણે સુધારવાનું છે, બરાબર. એટલે ગ્લેમિંગ આવશે. શું આવશે? ગ્લેમિંગ. એટલે સી આન્સર તમારો અહીંયા રાઈટ થશે, બરાબર. નેક્સ્ટ જો પછી ખોટો સ્પેલિંગ શોધો. તો સેમેટ્રી એ બરાબર છે, ઇન્ટ્રુડર એ બી બરાબર છે, અકોમોડેટ એ બી બરાબર છે, અને નેસેસરી આ ખોટી છે, બરાબર. નેસેસરી આ ખોટી છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દની જોડણી ખોટી રીતે થઈ હશે. વિકલ્પને ઓળખો જે જોડણી સુધારે છે. જે જોડણીઓના કોઈ ભૂલ ના હોય તો કોઈ ભૂલ નહીં પસંદ કરો, બરાબર. એટલે આ ક્વેશ્ચન પાછી તમારો આવી ગયો છે. તો એમાં શું છે કે ધ એડોલસેન્ટ પીરિયડ ઓફ લાઈફ, વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ ઇઝ નોન એઝ પીરિયડ ઓફ સ્ટ્રીજ એન્ડ સ્ટ્રોમ, બરાબર. તો એમાં તમારે અગર જોડકી સુધારવું છે તો સુધારો. તો કેવું છે? એડોલસેન્ટ અને નો એરર, બરાબર. તો એમાં રાઈટ આન્સર શું આવશે તમારો? તો એમાં છે આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દની જોડણી ખોટી રીતે થઈ હશે. તો રેખાંકિત શબ્દ તમારો એડોલસેન્ટ છે, બરાબર. તો એમાં ખોટી રીતે છે. જો એમાં થોડો ફરક છે, એટલે તમારો રાઈટ આન્સર અહીંયા બી આવશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તમારા આરોગ્યના આવી ગયા છે. વેક્ટરજન્ય રોગોના ફેલાવાના નિયંત્રિત કરવા માટે કયું પર્યાવરણની સ્વચ્છતા માપ અસરકારક છે? પર્યાવરણની સ્વચ્છતાની માપ પૂછે છે, અસરકારક છે. તો વધુ વૃક્ષ વાવવો, સ્થિર પાણીઓનો યોગ્ય નિકાલ, હવાની ગુણવત્તાનો સુધારો, અને વધુ ઔદ્યોગિક સુવિધાઓનું નિર્માણ, બરાબર. તો વેક્ટરજન્ય રોગે ફેલાવાને નિયંત્રિત કરવા માટે પર્યાવરણની સ્વચ્છતા માપ અસરકારક શું છે? તો તમારો અહીંયા રાઈટ આન્સર આવશે સ્થિર પાણીનો યોગ્ય નિકાલ, બરાબર. સ્થિર પાણીનો યોગ્ય નિકાલ, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો શું રહેશે? અહીંયા સી. પછી નેક્સ્ટ જો બાળકના જન્મ પછી તરત જ જે અબગાર સ્કોરની પ્રાથમિક હેતુ શું કરે છે? તો અબગાર જે છે, ઠીક છે, અપીરિયન્સ, પલ્સ, ગ્રાઇમેસ, એક્ટિવિટી અને રેસ્પિરેશન એફર્ટ, એ આપણે 2 ટાઈમે જ કરીએ છીએ. એક તો આપણે તરત જ હોઈ જાય એટલે 1 મિનિટમાં કરીએ, પછી બીજો 5 મિનિટમાં કરવાનું હોય, બરાબર. અને ફરી ત્રીજી 10 મિનિટમાં બી કરીએ છીએ. પણ આમાં જે 5 મિનિટ વાળો છે એ રિલાયબલ માન્યો જાય છે. એમાં તમારો રાઈટ આન્સર આવશે બાળકની શારીરિક સ્થિતિની મૂલ્યાંકન કરવું. એટલે રાઈટ આન્સર તમારો બી રહેશે. એમાં આપણે જે બોડીની કલર જોવાનું હોય, પછી એની પલ્સ રેટ જોવાની હોય, એની એક્ટિવિટી જોવાની હોય, રિફ્લેક્સ જોવાના હોય, એ બધા. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોવો શું છે? નીચેનામાંથી કયો વિકાસ લક્ષી સીમા ચિહ્નો સામાન્ય રીતે 6 મહિના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે, બરાબર. તો 6 મહિનાના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે એવું કયું છે? તો ટૂંકાના વાક્ય બોલવું એ તો ખોટો છે. સ્વતંત્ર રીતે ચાલવું એ બી ખોટો છે. સરળ શબ્દો લખવા એ બી ખોટો છે. આધાર વિના બેસવું એ બરાબર તમારો રાઈટ આન્સર રહેશે. 6 મહિનાથી જે બાળક છે એને સામાન્ય રીતે કેવું મળે છે? રિફ્લેક્સ. તો એટલે તમે યાદ રાખજો, એમાં જે ડેવલપમેન્ટ ચિહ્ન સાઇન છે એમાં આધાર વિના બેસવું એ તમારું રાઈટ આન્સર છે. જીવનના પ્રથમ 6 મહિના દરમિયાન નવજાત શિશુના માટે પોષણનું પ્રાથમિક સ્ત્રોત શું છે? તો બ્રેસ્ટ ફીડ છે. એટલે ફક્ત ને ફક્ત 6 મહિના સુધી આપણે બ્રેસ્ટ ફીડ જોઈએ, અને પછી એની વીનિંગ પીરિયડ ચાલુ થઈ જાય. એટલે રાઈટ આન્સર તમારો ડી રહેશે. બાળપણથી કઈ બીમારી ઉધરસના એપિસોડ દરમિયાન કુપિંગ અવાજ દ્વારા વર્ગીકૃત થયેલ છે, બરાબર. કુપિંગની ક્વેશ્ચન પૂછે છે, બરાબર. તો એમાં તમારો આન્સર આવશે પર્ટ્યુસિસ, બરાબર. પર્ટ્યુસિસ તમારો રાઈટ આન્સર થાય છે સી, બરાબર. 100 ડે કફ જેને બોલે છે આપણે, શું બોલે છે? 100 ડે કફ. પછી જો MMR, એની ઓરી, ગલ્પયોનિયા, રૂબેલા અને રાશિના પ્રથમ માત્ર કઈ ઉંમરે સામાન્ય રીતે આવેલ છે? કહેવાનો મતલબ છે કે મીઝલ્સ, મમ્સ અને રૂબેલા. MMR નું મતલબ શું છે? કે મીઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા. તો એ કયામાં? 6 અઠવાડિયામાં ના હાલે, 8મા મહિના હાલે, 18 મહિનામાં ના હાલે, 12 મહિના એ બરાબર આન્સર છે. એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી જો નેક્સ્ટ સડન ઇન્ફેન્ટ ડેથ સિન્ડ્રોમ. આ ઇમરજન્સી પ્રોબ્લેમ છે, એમાં ખબર બી નહીં પડે કે બાળક ક્યારે ડેથ થઈ જાય. એટલે સડન ઇન્ફેન્ટ ડેથ સિન્ડ્રોમના જોખમ ઘટાડવા માટે સુવાવાની ભલામણ કરેલી સ્થિતિ શું છે? તો બેક સ્લીપિંગ, બરાબર. એ જ્યારે એબડોમેન હોય, આપણું પેટ હોય, એના મતલબ
बैक स्लीपिंग नो मतलब शू है कि सीधा सुलाने का है, ठीक है। उल्टा अगर अपन सुलाते हैं तो बेबी क्या है, मतलब उसके एयर जो मतलब सांस लेने के जो ये तंत्र है ये रुक सकते हैं, और इसकी वजह से अभी तक इसका कोई रीजन वैसे पर्टिकुलरली पता नहीं चला है कि सिड्स जो है वो क्यों होता है, ठीक है। तो इसमें ये बोल रहा है कि सडन इन्फेक्ट डेथ सिंड्रोम जो छे एना આપણે ઘટાડવો હોય તો આપણે બેક સ્લીપિંગ જે પદ્ધતિ છે એ બરાબર થઈ રહે છે, બરાબર। એટલે સી આન્સર તમારો અહીંયા રાઈટ રહેશે। પછી અછખડાવાળાના બાળકે વાયરસથી દૂષિત થવાની સંભાવના છે, બરાબર। જેનાથી અછડા થાય છે તમે દાબલાના શું કહેશો, બરાબર। એટલે ફ્રોમાઇડ, પછી હોસ્ટ અને બેક્ટર અને પેથોજન, બરાબર। તો જો આ તમારું જે આન્સર છે એમાં આવશે તમારો ફ્રોમાઇડ, હોસ્ટ, પેથોજન અને બેક્ટર, એમાં તમારો રાઈટ આન્સર રહેશે હા ફ્રોમાઇડ, બરાબર। એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર રહેશે, બરાબર। પછી તબીબી શિક્ષણ અને સશક્ત માનવ શક્તિને મૂળભૂત બનાવવા માટે કઈ કમિટીની રચના કરવામાં આવી હતી? શ્રીવાસ્તવ, બરાબર। યાદ રાખજો ક્યારે આવી? 1975 માં। પછી બીજી જો, પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો, હિબ યાની હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા પ્રકારની જે રસી છે બી ની એ બાળપણની કઈ બીમારીમાં અટકાવવામાં આવે છે? તો યાદ રાખજો ટ્યુબરક્લોસિસમાં ના આવે, મેનિન્જાઇટિસમાં બી ના આવે, મમ્સમાં બી ના આવે, ન્યુમોનિયા એ તમારો બરાબર આન્સર રહેશે, બરાબર। એટલે પછી બીજી જો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? વેસ્ટ મેનેજમેન્ટ સેનેટરી લેન્ડફિલિંગનો પ્રાથમિક હેતુ શું છે? તો રિસાયકલિંગ સામગ્રી, પછી કાર્બનિક કચરોનો ખાતર, પછી ઉર્જા માટે કચરો બાળવો અને ઘન કચરાનો સુરક્ષિત નિકાલ, બરાબર। એટલે રાઈટ આન્સર શું આવશે કે વેસ્ટ મેનેજમેન્ટમાં સેનેટરી લેન્ડફિલિંગનો પ્રાથમિક હેતુ શું છે? કે ઘર કચરાનો સુરક્ષિત નિકાલ, બરાબર। પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો, સમુદાયમાં પાણીના પ્રદૂષણ રોકવામાં MPSW કેવી રીતે યોગદાન આપી શકે છે? બરાબર, આ તમારો જ ક્વેશ્ચન આવી ગયો છે। આ સમુદાયમાં પાણીના પ્રદૂષણ રોકવામાં MPSW કેવી રીતે યોગદાન આપી શકે છે? તો પાણીની શુદ્ધિકરણ, સારવારનું સંચાલન, જોખમી કચરાના યોગ્ય નિકાલનું પ્રોત્સાહન આપવું, પછી પ્લાસ્ટિકની સામગ્રી ઉપયોગને પ્રોત્સાહન આપવું અને દરિયા જીવન પાર સંશોધન હાથ ધરવું, બરાબર। દરિયાઈ જીવને પાર સંશોધન હાથ ધરવું। તો એમાં તમારો જે રાઈટ આન્સર આવશે એ આવશે તમારો પાણીની શુદ્ધિકરણ, સારવારનું સંચાલન, પછી જોખમી કચરાનું યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપવું, બરાબર। તો એમાં તમારો રાઈટ આન્સર આવશે પાણીના પ્રદૂષણ આપણે રોકવું છે એટલે પાણીની શુદ્ધિકરણ, સારવારનું સંચાલન કરવું જોઈએ, બરાબર। એટલે રાઈટ આન્સર તમારો એ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન જો, નીચેમાંથી કયું વેક્ટર જન્ય રોગનું ઉદાહરણ છે જેના પર MPSW નિવારક પ્રયત્નોના ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, બરાબર। તો નીચેમાંથી કયું વેક્ટર જન્ય યોગ્ય ઉદાહરણ છે, બરાબર। તો હાઇપરટેન્શન એ નથી, હાઇબ્રિડ નથી, ટ્યુબરક્લોસિસ નથી, ને મલેરિયા તમારો અહીંયા રાઈટ આન્સર થશે, બરાબર। મલેરિયા તમારો અહીંયા રાઈટ આન્સર થશે। પછી બીજું જો, MPSW દ્વારા હાથ ધરવામાં આવતા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ પ્રાથમિક ધ્યેય શું છે? MPSW દ્વારા હાથ ધરવામાં આવતા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું પ્રાથમિક ધ્યેય શું છે? તો દર્દીઓના અદ્યતન તબીબી સારવાર વિશે શિક્ષિત કરવા, નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી, જટિલ સર્જિકલ પ્રક્રિયામાં વ્યક્તિઓને તાલીમ આપવી અને તબીબી સફળતાઓ પર સંશોધન હાથ ધરવું, બરાબર। તો એ તમારું યાદ રાખજો, એમાં તમારો રાઈટ આન્સર શું આવશે? તો તમારો જો આ દર્દીઓના અદ્યતન તબીબી સારવાર વિશે શિક્ષિત કરવો તમારું કામ નહીં MPSW નો। પછી જટિલ સર્જરીમાં આ સર્જનનો કામ છે, આ બી નહીં। તમારો નિવારક આરોગ્ય પગલામાં વિશેષ જાગૃતિ વધારવી, બરાબર। એટલે તમારો રાઈટ આન્સર શું છે? બી આવશે અહીંયા, બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન જો, નીચેમાંથી કયો રોગ એ સામાન્ય રીતે MPSW દ્વારા નિવારક પગલામાં દ્વારા સંબંધોના આવે છે, બરાબર। તો નીચેમાંથી કયો રોગ સામાન્ય રીતે MPSW દ્વારા નિવારક પગલામાં દ્વારા સંબંધો આવે છે? તો ડાયાબિટીસ, પછી ટ્યુબરક્લોસિસ, સામાન્ય શરદી અને કેન્સર, બરાબર। એટલે તમારો રાઈટ આન્સર અહીંયા શું રહેશે? રાઈટ આન્સર અહીંયા રહેશે સામાન્ય રીતે તમારો પગલામાં આવેલ સંબંધ છે તો જે છે બી, બરાબર, બી, ક્લિયર। પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો, MPSW દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રસૂતિ પહેલાની સંભાળો પ્રાથમિક હેતુ શું છે, બરાબર। આ ક્વેશ્ચન તમારાથી પૂછ્યો છે અહીંયા, બરાબર। તો અહીંયા તમારો રાઈટ આન્સર છે પ્રાથમિક પ્રસૂતિ પહેલાની સંભાળો પ્રાથમિક હેતુ શું છે? એટલે સગર્ભા સ્ત્રીઓની રસી આપવી,
સગર્ભા સ્ત્રીઓ માટે તબીબી સારવાર પૂરી પાડવી, સગર્ભા સ્ત્રીઓ માટે સર્જરી હાથ ધરવી એ નહીં, સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન, બરાબર. એટલે જો તમારો MPW દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રસૂતિ પહેલાની સંભાળનો પ્રાથમિક હેતુ શું છે, બરાબર. તમારો અહીંયા રાઈટ આન્સર આવશે સગર્ભા સ્ત્રીઓ સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન, સગર્ભા સ્ત્રીઓને રસી આપવી. જો તમારો રાઈટ આન્સર કદાચ એ બી થઈ શકે છે અને સી બી થઈ શકે છે, બરાબર. આમાં આ બેમાં તમારો રાઈટ આન્સર થશે, બરાબર. તો એ આન્સર કી જ્યારે આવે ત્યારે જોઈ લીજો, બરાબર. કાં તો એ હોય કે કાં સી હોય, બરાબર. એટલે રાઈટ આન્સર તમારા બંનેમાંથી એક જ હોય, બી અને ડી તો તમારો ના હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જો અગર વિડીયો અને ક્લાસ તમે સારી લાગતી હોય તો લાઈક કરજો અને શેર કરો વિડીયોને, બરાબર. એટલે જે બધા MPW ના એક્ઝામ આપી છે એ બધા જોઈ લે, આ આન્સર તમારા કરેક્ટ થઈ શકે. સ્વચ્છતાના સંદર્ભમાં MPW ની પ્રાથમિક જવાબદારી શું છે? તો સ્વચ્છતાની નવી પદ્ધતિઓ પર સંશોધન કરવું, કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી, અદ્યતન સ્વચ્છતાના પ્રક્રિયાઓ કરવી અને હોસ્પિટલનું નાણાંનું સંચાલન, બરાબર. તો સ્વચ્છતાના સંદર્ભમાં MPW ની પ્રાથમિક જવાબદારી શું છે? આ ક્વેશ્ચન તમારાથી પૂછે છે, તો આ તમે યાદ રાખજો, કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી, બરાબર. કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી, એટલે રાઈટ આન્સર તમારો શું રહેશે? અહીંયા બી રહેશે, સ્વચ્છતાના સંદર્ભમાં. હજી સામુદાયિક સ્વાસ્થ્યના સંદર્ભમાં MPW માટે નીચેમાંથી કયું આવશ્યક કૌશલ્ય છે, સ્કિલ કયું છે જે નેસેસરી છે તમારે MPW માં સામુદાયિક સ્વાસ્થ્યના? તો અદ્યતન સર્જિકલ તકનીકો આ નહીં, અસરકારક સંચાર અને આંતર વ્યક્તિત્વ કુશળતા, જટિલ પ્રયોગશાળા પરીક્ષણ કરવાની ક્ષમતા, હોસ્પિટલનું વહીવટનું સંસ્થા, બરાબર. એટલે તમારો અહીંયા રાઈટ આન્સર તમારો રહેશે હોસ્પિટલનું વહીવટનું સંચાલન, એ તમારો ના આવે, જટિલ પ્રયોગશાળા એ પણ ના આવે, અદ્યતન સર્જિકલ એ બી ના આવે, અસરકારક સંચાર અને આંતર વ્યક્તિત્વની કુશળતા, બરાબર. એટલે સી તમારો અહીંયા MPW તરીકે રાઈટ આન્સર થશે. પછી પર્યાવરણની સ્વચ્છતા ધોરણો, નિયમો અને અમલ માટે કઈ સંસ્થા વારંવાર જવાબદાર છે? તો પર્યાવરણની સ્વચ્છતા ધોરણો નિયમો માટે પર્યાવરણ સુરક્ષા એજન્સી EPA, બરાબર. તો ડી તમારો અહીંયા રાઈટ આન્સર આવશે. જે WHO છે એ કયા માટે આવશે? સ્વાસ્થ્ય માટે, કયા માટે? હેલ્થ માટે, આરોગ્ય માટે આવે છે, બરાબર. યુનેસ્કો જે છે એ તમારી હિસ્ટોરિકલ જે પ્લેસ છે એમની જવાબદારી માટે આવે છે, યુનેસ્કો. પછી જો સમુદાય સ્તરે પર્યાવરણની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે MPW ની શું ભૂમિકા બજાવે છે, બરાબર. તો જટિલ કચરો વ્યવસ્થાપન પ્રક્રિયા કરવું, પછી યોગ્ય સ્વચ્છતા અને પ્રથારે વિશે સમુદાય શિક્ષિત કરવું, પર્યાવરણની સંરક્ષણ પર સંશોધન કરવું અને ઔદ્યોગિક પ્રદૂષણ સંચાલન, બરાબર. તો એમાં ક્વેશ્ચન તમારો પૂછે છે કયું આન્સર આવશે? તો જો એમાં તમારો જે રાઈટ આન્સર થશે એમાં થશે યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાય શિક્ષિત કરવું, બરાબર. એટલે તમારો અહીંયા રાઈટ આન્સર 41માં શું આવશે? બી. પછી નવો જો નલકા પર્યાવરણની સ્વચ્છતા સંબંધિત રોગોના પ્રસારણ માટે નીચેમાંથી કયું વેક્ટર છે, બરાબર. તો પર્યાવરણની સ્વચ્છતા સંબંધિત રોગોના પ્રસારણ માટે નીચેમાંથી કયું વેક્ટર છે? તો મચ્છર છે. કયું છે? મચ્છર. એટલે રાઈટ આન્સર તમારો એ રહેશે. પછી જો ચોરી કરવી અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ શોધો, એટલે હાથ મારવો, હાથ ચડાવવો, હાથ આપવો અને હાથ કાપવો, બરાબર. ચોરી કરવી એટલે હાથ મારવો, બરાબર. તો એટલે રાઈટ આન્સર તમારો એ રહેશે. પછી માર્ગ શબ્દનો સમાનાર્થી શોધો, તો કયું થશે? માર્ગનો શબ્દનો સમાનાર્થી જંગલ નથી, મકાન નથી, આકાશ નથી, રસ્તો, બરાબર. એટલે બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. વૃક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જોવો તો ઝાડ, વાંસ અને વગડો અને ઝરણું, એટલે વગડો તમારો અહીંયા રાઈટ આન્સર થશે, બાકી બધા નથી. પછી જો પ્રાચીન ભારતમાં રાજવીઓના ગુણગાન લખી તૈયાર કરવામાં આવતા પુસ્તકને શું કહેવાય છે? તો ત્રિપિટક, પ્રશસ્તિ, સૂત્ર અને જાતક, બરાબર. તો પ્રાચીન ભારતમાં રાજવીઓના ગુણગાન લખીને તૈયાર કરવામાં આવતા પુસ્તકને શું કહેવાય છે, બરાબર. તો એમાં આન્સર તમારો આવશે પ્રશસ્તિ, બરાબર. એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી પ્રખ્યાત ચીની પ્રવાસ યાત્રી હયુ એન ત્યાંગ, બરાબર, નીચેમાંથી કયા રાજવીના સમયમાં ભારતમાં આવેલ હતો? તો એ યાદ રાખજો, હર્ષવર્ધન. કયા સમયમાં? હર્ષવર્ધનના સમયમાં આવેલો હતો ચીની પ્રવાસ યાત્રી હયુ એન ત્યાંગ, બરાબર. પછી વિશ્વ પર્યાવરણ દિવસ નીચેમાંથી કઈ દિવસે ઉજવાય છે? તો તમે યાદ રાખજો, વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે 5 જૂન, બરાબર. રાઈટ આન્સર બી. પછી જો ભારતની આંતરરાષ્ટ્રીય સીમા સૌથી વધી કયા દેશથી જોડાયેલ છે? તો પાકિસ્તાન,
નેપાળ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, બરાબર. એટલે ભારતની આંતરરાષ્ટ્રીય સીમા સૌથી વધારે કયા દેશથી સાથે જોડાયેલ છે? તો બાંગ્લાદેશ, યાદ રાખજો. બી. પછી છે ગુજરાતની વિધાનસભામાં કુલ કેટલી સીટો આવેલી છે? તો ગુજરાતની વિધાનસભામાં કુલ કેટલી સીટો આવેલી છે? તો 182, એટલે રાઈટ આન્સર તમારો ડી થશે. પછી જો નેક્સ્ટ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન, બરાબર, ઈસરો નું વડુ મથક કયા છે? તો વડુ મથક એનો ક્યાં છે? બેંગ્લોર, બરાબર. ઈસરો નો જે વડુ મથક છે, હેડક્વાર્ટર છે, ક્યાં છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર. એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો તમારો, ભારતને સર્વપ્રથમ વખત પરમાણુ પરીક્ષણ કર્યું તે ઓપરેશન નામ શું હતું? ભારતને સર્વપ્રથમ જે પરમાણુ પરીક્ષણ કર્યું હતું એનું નામ શું હતું? બરાબર. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, રણવિજય, ફિયરલેસ અને ઓપરેશન મેઘદૂત. તો ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, એટલે રાઈટ આન્સર તમારો શું રહેશે? બી રહેશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો, નીચેમાંથી ગુજરાતનું કયું સ્થળ વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ નથી? તો રાણી કી વાવ, સૂર્ય મંદિર મોઢેરા. ગુજરાતનું કયું સ્થળ વિશ્વ ધરોહરની યાદીમાં સમાવિષ્ટ નથી? ધોળાવીરા અને દાલજીની વાવ, બરાબર. તો યાદ રાખજો, રાણી કી વાવ તો છે, સૂર્ય મંદિર બી છે, ધોળાવીરા બી છે, દાલજીની વાવ નથી, એટલે ડી તમારો રાઈટ આન્સર છે. રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યામાંથી રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યો સાહિત્ય, જ્ઞાન, વિશિષ્ટ સેવા, કળા અને વગેરેના આધારે નિમણૂક કરે છે? રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યામાંથી રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યોની સાહિત્ય, જ્ઞાન, વિશિષ્ટ સેવા, કલા વગેરેના આધારે નિમણૂક કરે છે? તો રાઈટ આન્સર તમારો શું છે અહીંયા? તો યાદ રાખજો 12, બરાબર. 12 તમારો અહીંયા રાઈટ આન્સર થશે. સાયમન કમિશન વિરોધ દરમિયાન લાઠીચાર્જ લીધે કયા સ્વતંત્રતા સેનાની મૃત્યુ પામ્યા હતા? બરાબર. તો લાલા લાજપત રાય. પછી બીજો છે ગોપાલ કૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર તિલક અને બટુકેશ્વર દત્ત. તો રાઈટ આન્સર શું આવશે તમારો? લાલા લાજપત રાય, બરાબર. સાયમન કમિશન વિરોધમાં દરમિયાન જે લાઠીચાર્જ થઈ હતી, તો લાલા લાજપત રાયની મૃત્યુ થઈ ગઈ હતી, બરાબર. પછી મૂળ રૂપની પાછળ જે લગાડવામાં આવે કે તેને શું કહેવાય? બરાબર. વિશેષણ, ક્રિયા વિશેષણ, પ્રપ્રત્યો યા સંજ્ઞા, શું કહેવાય? તો એમાં યાદ રાખજો તમે શું કહેવાય? તો એમાં ક્રિયા વિશેષણ કહેવાય, બરાબર. કયું કહેવાય? ક્રિયા વિશેષણ, એટલે રાઈટ આન્સર તમારો સી થશે. પછી નીચેમાંથી કયા શબ્દમાં પૂર્વ પ્રત્યય છે? એટલે પૂર્વ પ્રત્યય કયોમાં છે? તો એમાં તમારો ખૂટ આન્સર આવશે એ, ઠીક છે. નીચેમાંથી કયા શબ્દમાં પૂર્વ પ્રત્યય છે? એટલે ખૂટ, બરાબર. એ. પાપ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધી બતાવો. તો પુણ્ય. કયું છે? પુણ્ય. તો ડી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી જો, કઈ સંશોધન ડિઝાઇનમાં હસ્તક્ષેપ અથવા હેરાફેરી વિના તેને કુદરતી વાતાવરણમાં વર્તનનું નિરીક્ષણ અને રેકોર્ડિંગ સામેલ છે? કઈ સંશોધન ડિઝાઇનમાં હસ્તક્ષેપ અથવા હેરાફેરી વિના તેના કુદરતી વાતાવરણમાં વર્તનનું નિરીક્ષણ અને રેકોર્ડિંગ સામેલ છે? તો પ્રાયોગિક ડિઝાઇન, રેખાંશ ડિઝાઇન, ક્રોસ વિભાગીય ડિઝાઇન અને નિરીક્ષણ ડિઝાઇન, બરાબર. તો એમાં શું આવશે તમારો રાઈટ આન્સર? તો એમાં રાઈટ આન્સર તમારો આ ક્વેશ્ચનમાં તમારો રાઈટ આન્સર આવશે નિરીક્ષણ ડિઝાઇન, એટલે રાઈટ આન્સર તમારો ડી થશે. નેચરલ ઓબ્ઝર્વેશન, બરાબર. નેચરલાઇસ્ટિક ઓબ્ઝર્વેશન જેવી જે છે એ રિસર્ચ છે, બરાબર. નેચરલાઇસ્ટિક ઓબ્ઝર્વેશન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમારો શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, નેક્સ્ટ ક્વેશ્ચન છે બહુહેતુ આરોગ્ય વર્કર યાની MPW ની પ્રાથમિક ભૂમિકા શું છે? તો વહીવટીનું કાર્યો, દર્દીનું નિદાન, પ્રયોગશાળા પરીક્ષણ, નિવારક અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી, એટલે સી આન્સર તમારો અહીંયા રાઈટ થશે, બરાબર. પછી નેક્સ્ટ જો, બાલ પોષણ કાર્યક્રમમાં વૃદ્ધિના દેખરેખ પ્રાથમિક હેતુ શું છે? તો વજન ઘટાડવા, હસ્તક્ષેપ માટે બાળકોનો ઓળખવો, બાળકોમાં બિન આરોગ્યપ્રદ આહારની આદતોને પ્રોત્સાહન આપવું, બાળકનો એકંદર આરોગ્યનું મૂલ્યાંકન અને બાળકોમાં વૃદ્ધિની ગતિને ઓળખવી, બરાબર. એટલે બાળ પોષણ કાર્યક્રમમાં વૃદ્ધિના દેખરેખ પ્રાથમિક હેતુ શું છે? તો એમાં તમારો રાઈટ આન્સર આવશે બાળકોના એકંદર આરોગ્યનું મૂલ્યાંકન, બરાબર. એટલે તમારો રાઈટ આન્સર અહીંયા બી થશે. પછી નેક્સ્ટ જો, પોષણ પ્રોફાઇલમાં ખોરાકની અસુરક્ષા શબ્દ શું દર્શાવે છે? તો ભૂખનો અભાવ, પૂરતા સલામત અને પૌષ્ટિક ખોરાકની મર્યાદિત પહોંચ, વારંવાર અતિશય ખાવું અને બિન આરોગ્યપ્રદ નાસ્તાનું વધુ પડતો વપરાશ. એટલે તમારો અહીંયા રાઈટ આન્સર આવશે
પોષણના પ્રોફાઇલમાં ખોરાકની અસુરક્ષા વારંવાર અતિશય ખાવું, બરાબર, એટલે રાઈટ આન્સર તમારો શું આવશે અહીંયા? ડી તમારો અહીંયા રાઈટ આન્સર આવશે, બરાબર. એટલે આ થોડું કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે, તો તમારો એકવાર આ જે ફાઇનલ આન્સર કી આવે એટલે તમે એને જ સાચું માનજો. પણ મારી તરફથી આમાં આન્સર જે છે એ ડી આવશે. હાલમાં ભારતના વિદેશ મંત્રી તરીકે કોણ બજાવે છે? એટલે એસ જયશંકર, એ રાઈટ આન્સર છે. પછી ભારતની સૌથી મોટો ખારી પાણીનું સરોવર નીચેમાંથી કયું છે? તો દાલ સરોવર, ચિલ્કા, બુલર ને ચિલ્કા, બરાબર. એટલે તમે યાદ રાખજો એમાં જે તમારો રાઈટ આન્સર આવશે એ આવશે તમારો ચિલ્કા સરોવર, બરાબર. એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો તમારા. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારા, વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા રેલવે બ્રિજ નીચેમાંથી કઈ નદી આનામાં આવેલા છે? એટલે ચિનાબ નદી જમ્મુ કાશ્મીર, સતલજ નદી પંજાબ, યમુના નદી ઉત્તર પ્રદેશ અને ભાગીરથ નદી ઉત્તરાખંડ. તો આ કરંટનો તમારો ક્વેશ્ચન છે, બરાબર. એટલે વિશ્વ સૌથી ઊંચાઈ આવેલો રેલવે બ્રિજ ચિનાબ નદી જે જમ્મુ કાશ્મીરમાં છે, બરાબર. એટલે એ આન્સર તમારો અહીંયા આવશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રનું મહત્વનું સાબિત થયા ચેટ જીપીટી કઈ કંપનીમાં વિકાસમાં આવ્યું હતું? તો ચેટ જીપીટીનો જો તમે જે આન્સર છે એમાં 66માં એમાં તમારો, બરાબર. તો એમાં રાઈટ આન્સર કદાચ તમારો માઇક્રોસોફ્ટ થઈ શકે છે, બરાબર. એ પહેલા આ ક્વેશ્ચન રદ બી થઈ શકે છે, બીકોઝ કે આમાં ઓપન એઆઈ નો સિસ્ટમ પૂછ્યો નથી, બરાબર. એટલે ઓપ્શન આ છે નહીં. એટલે માઇક્રોસોફ્ટ કદાચ તમારો રાઈટ આન્સર થાય, નહીં તો પછી આ ઓપન એઆઈ નો રાઈટ આન્સર થશે, બરાબર. અને ગૂગલ, ફેસબુક અને એપલ તો નથી આમાં. રાષ્ટ્રીય યુવા દિવસે તરીકે ઓળખવામાં સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ કયા તારીખે ઓળખાવે છે? 12 જનવરી, બરાબર. એટલે ડી તમારો અહીંયા રાઈટ આન્સર આવશે. મૂળ રૂપની આગળને જે લગાડવામાં આવે કે તેને શું કહેવાય? બરાબર. મૂળ રૂપની આગળ જે લગાવવાના આવે એને શું કહેવાય? બરાબર. તો એને પૂરું પ્રત્યુ કહેવાય છે, નામ, પછી સંજ્ઞા અને અનુક, બરાબર. એટલે તમે યાદ રાખજો એમાં અગર મૂળ રૂપની આગળ જે આપણે લગાડવામાં આવે એને શું કહેવાય? પૂર્વ પ્રત્યુ, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો એ થશે. પર્યાવરણની સ્વચ્છતામાં ગટરોના યોગ્ય નિકાલનું શું મહત્વ છે? તો ધ્વનિ પ્રદૂષણ ઘટાડવું, જમીનની કણદુર્પદા વધારવી, પાણીજન્ય રોગોને અટકાવવા અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવું, બરાબર. એટલે તમે યાદ રાખજો એમાં જે આન્સર આવશે તમારે, બરાબર, એમાં આવશે પાણીજન્ય રોગનો અટકાવો, બરાબર. એટલે તમારો બી આન્સર આવશે કે પર્યાવરણની સ્વચ્છતામાં ગટરોના યોગ્ય નિકાલનું શું મહત્વ છે? તો પાણીજન્ય રોગનો અટકાવો, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો બી થશે. પછી જો ઉદ્દેશ્ય કરતા વિશેષ જે કહેવામાં આવ્યું હોય તેને શું કહેવાય? તો વિધેય કહેવાય, વાક્ય કહેવાય, સમાસ કહેવાય કે પદ કહેવાય? તો વિધેય કહેવાય, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો શું છે અહીંયા? એ આવશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો, નીચેમાંથી કયું માતા અને બાળકનો સ્વાસ્થ્યમાં એમપીડબ્લ્યુની સામાન્ય ફરજ છે? તો સર્જરી હાથ ધરવી એ નહીં, હોસ્પિટલના નાણાં સંચાલન એ પણ નથી, રસીકરણનું સંચાલન અને ડાયગ્નોસ્ટિક સાધનનું સંચાલન, બરાબર. એટલે રસીકરણનું સંચાલન તમારો અહીંયા રાઈટ આન્સર આવશે, બરાબર. પછી જો એમપીડબ્લ્યુની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિઓનો મુખ્ય ધ્યાન શું છે? રોગોની સારવાર, નવી તબીબી તકનીકો પર સંશોધન, પછી બીમારીઓને અટકાવી અને સુખાકારી પ્રોત્સાહન આપવું, સુખાકારી અદ્યતન તબીબી સાંભળ પૂરી પાડવી. તો એમપીડબ્લ્યુની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિઓના મુખ્ય ધ્યાન શું છે? તો ક્વેશ્ચન 72માં તમારો રાઈટ આન્સર આવશે બીમારીઓના અટકાવી અને સુખાકારી પ્રોત્સાહન આપવું, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો આ ક્વેશ્ચનનો થશે બી. પછી સંશોધન અભ્યાસમાં નળ પૂર્વ ધારણાને શું દર્શાવે છે? બરાબર. તો એમાં તમારો રાઈટ આન્સર છે સંશોધન અભ્યાસમાં નલ પૂર્વ ધારણા શું દર્શાવે છે? ચલો વચ્ચે કોઈ સંબંધ નથી, સંશોધકે અભ્યાસમાં ભૂલ કરી છે, ચલો વચ્ચે નોંધપાત્ર સંબંધ છે અને અભ્યાસ અનિયંત્રિત છે, બરાબર. તો એમાં રાઈટ આન્સર તમારો છે 73માં તમારો રાઈટ આન્સર આવશે. તમારો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે એ તમારો પડશે ચલો વચ્ચે નોંધપાત્ર સંબંધ છે, બરાબર. એટલે રાઈટ આન્સર અહીંયા બી રહેશે, બરાબર. ક્રોસ આ જે રિસર્ચ સ્ટડીનો જે સંબંધ પૂછે છે કે નવી ટેકનોલોજી જે મેડિકલ લાઈનમાં આવી છે એમાં વેરિયેબલનો સંબંધ છે કે નહીં, એવું ક્વેશ્ચન છે, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો સમુદાયમાં હાથ ધરવામાં આવેલ સ્વાસ્થ્ય સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ શું છે? તો સંભવિત સંશોધનનો વિષયોની ઓળખ, સમુદાયના આરોગ્ય જરૂરિયાત મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરવું, સમુદાયના અભ્યાસનો તબીબી સારવાર સંચાલન કરવું અને હોસ્પિટલના નાણાકીય રેકોર્ડનું વિશ્લેષણ, બરાબર. તો એમાં 74માં તમારો જે રાઈટ આન્સર આવશે સમુદાયના હાથ ધરવામાં આવેલ
સ્વાસ્થ્ય સર્વેક્ષણનો પ્રાથમિક હેતુ શું છે? તો સમુદાયના આરોગ્ય જરૂરિયાત મૂલ્યાંકન કરવા માટે ડેટા એકત્રિત કરવું, એટલે રાઈટ આન્સર તમારો બી થશે. પર્યાવરણની સ્વચ્છતાનો પ્રાથમિક ધ્યેય શું છે? તો હવાની ગુણવત્તાનો વધારો, કચરાનો યોગ્ય નિકાલ ખાતરી કરવી, લીલા જગ્યાઓના પ્રોત્સાહન આપવું અને પીવાનું શુદ્ધિ પાણી પૂરી પાડવું. બરાબર, તો 75માં તમારો જે રાઈટ આન્સર થશે એ છે પર્યાવરણની સ્વચ્છતાઓના પ્રાથમિક ધ્યેય શું છે? કે હવાની ગુણવત્તા વધારો, એટલે રાઈટ આન્સર તમારો શું છે? એ અહીંયા આવશે. બરાબર, તમારો એ જો છે એ રાઈટ આન્સર થશે. ક્લિયર? પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન જો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારું શું છે? નીચેમાંથી કયો રોગ સ્વચ્છતાના નબકા વ્યવહારો સાથે સીધો સંકળાયેલો છે? તો કોલેરા તમારો અહીંયા રાઈટ આન્સર થશે. બરાબર, બી. પછી પર્યાવરણની સ્વચ્છતા માટે ખોરાકના સંચાલન યોગ્ય સ્વચ્છતાના જણવાનું શું મહત્વ છે? તો ચેપી રોગોનો ફેલાવો અટકાવવો, વનના બુદ્ધિ પ્રોત્સાહન આપવું, જમીનની ફળદ્રુપતા વધારવી અને વાયુ પ્રદૂષણનું સંચાલન. તો પર્યાવરણની સ્વચ્છતા માટે ખોરાકનું સંચાલન યોગ્ય સ્વચ્છતા જણાવવાનું શું મહત્વ છે? તો 77માં તમારો જે રાઈટ આન્સર છે એ તમારો આવશે ચેપી રોગોના ફેલાવો અટકાવો. બરાબર, એટલે રાઈટ આન્સર તમારો એ છે. જીવનના પ્રથમ 24 કલાકમાં નવજાત શિશુને સામાન્ય રીતે કયું રસીકરણ આપવામાં આવે છે? તો હેપેટાઇટિસ બી ની રસી, એટલે બી તમારો આન્સર થશે. બરાબર, પછી એના અલાવા BCG પણ આવે છે અને ઓરલ પોલિયો વેક્સિન પણ આવે છે 0 ડોઝની. બરાબર, 79 જો ડીપી થી યાની ડિપ્થેરિયા ટીટનેસ રસીની ત્રીજી માત્રા કઈ ઉંમરે સામાન્ય રીતે આપવામાં આવે છે? તો યાદ રાખજો, એમાં તમારો રાઈટ આન્સર થશે ત્રીજી માત્રા પૂછે છે. બરાબર, તો એટલે 4 મહિનામાં. બરાબર, 3.5 મહિનામાં આપવામાં આવે છે, એટલે રાઈટ આન્સર તમારો અહીંયા શું રહેશે? 4 મહિના રહેશે. બરાબર, પછી નવજાતની ખોપડી પર ફોન્ટાનેલ નરમ ફોલિયોની હેતુ શું છે? બરાબર, તો મગજની વૃદ્ધિ માટે પરવાનગી આપી અને જન્મ નહેરામાંથી પસાર થવા અનુકૂળ, નવજાત શિશુમાં નિર્જલીકરણ સૂચવે છે, મગજના વધારાનું રક્ષણ પૂરું પાડવે છે અને સંવેદનાત્મક અંગો તરીકે સેવા આપવી. બરાબર, આ ક્વેશ્ચન છે તમારો. તો એમાં તમારો રાઈટ, તો આમાં તમારો જે રાઈટ આન્સર આવશે એ તમારો એ આવશે. બરાબર, ફોન્ટાનેલનો એ જે છે એ પૂછે છે નવજાતની ખોપડીમાં જે ફોન્ટાનેલ હોય છે, વાઇડ ગેપ બિટવીન સુચર્સ લાઇનના, તો એનો શું ઉપયોગ છે? તો એ તમે યાદ રાખજો. ફોન્ટાનેલ જે છે ને એ તમારા બલ્ગિંગ થઈ જાય કે તમારે ડિપ્રેસ થઈ જાય. બરાબર, તો એનાથી ખબર પડી જાય છે કે બાળકમાં હાઇડ્રોસિફિલિસ છે કે ડિહાઇડ્રેશન છે, એવી રીતે. ગોબરધાન યોજના જી એટલે શું? બરાબર, તો એમાં યાદ રાખજો ગ્લેવિનાઇઝિંગ. બરાબર, એટલે બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી નીચેમાંથી કયા શબ્દમાં પરપ્રત્યય છે? બરાબર, તો ગંજેડું, ખૂટ, સજેડું અને ગુરુત્વ. બરાબર, તો એમાં યાદ રાખજો, એમાં પરપ્રત્યય શું છે? ગુરુત્વ, એટલે ડી તમારો આન્સર આવશે. પછી ગુજરાત સરકારે 14 થી 18 વર્ષ વચ્ચે જૂથની છોકરીઓ કુપોષણ દૂર કરવા માટે પૂર્ણા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પૂર્ણા એટલે શું? પૂર્ણા એટલે શું? તો યાદ રાખજો, પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન, રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા. બરાબર, એટલે રાઈટ આન્સર તમારો એ થશે. પછી 10,000 વસ્તી માટે મૂળભૂત આરોગ્ય ભલામણ કઈ સમિતિ કરવામાં આવી હતી? એટલે ચડ્ડા. દર વસ્તી 10,000. બરાબર, એટલે ચડ્ડા તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, તમારી. પછી કઈ રસી ઇન્ટ્રાનેઝલ સ્પ્રે તરીકે આપવામાં આવે છે? તો ઇન્ફ્લુએન્ઝા સી તમારો અહીંયા રાઈટ આન્સર છે. WHO પ્રમાણે વિઝ્યુઅલ એક્ટિવિટી કેટલા કરે ઓછી હોય તો અંધત્વ કહેવાય, બ્લાઇન્ડનેસ, એટલે 18 to 60. બરાબર, ભારતના MMR નું બીજું સૌથી સામાન્ય કારણ શું છે? તો મેટર્નલ મોર્ટેલિટી રેટનું સૌથી બીજું કારણ છે. તો પહેલો કારણ તો હેમરેજ અને બીજું કારણ કોણ છે? અસુરક્ષિત ગર્ભપાત, અનસેફ અબોર્શન, એટલે સી તમારો આન્સર. યોનિનું pH શેના કારણે એસિડિક થાય છે? તો યાદ રાખજો ડોડેલિન બેસિલસ. બરાબર, તો સી તમારો અહીંયા આન્સર છે. એટ્રોપિનની લઘુત્તમ ડોઝ કેટલી આપી શકાય? તો 1 mg આપી શકાય. બરાબર, એટલે એ આન્સર તમારો અહીંયા રાઈટ થશે. પછી છે સામુદાયિક પોષણ કાર્યક્રમમાં આહારની વિવિધતાનું મૂલ્યાંકન કરવાનું શું મહત્વ છે? બરાબર, શું મહત્વ છે સામુદાયિક પોષણ કાર્યક્રમમાં આહારની વિવિધતાનું? તો એકવિધ આહારનું પ્રોત્સાહન આપવું, ચોક્કસ ખાદ્ય જૂથોના વધુ પડતો વપરાશ પ્રોત્સાહન આપવું, માત્ર કેલરી ગણતરી ધ્યાન કેન્દ્રિત કરવું, પોષક તત્વોની ઉણપ ઓળખવી અને સંતુલિત આહાર પ્રોત્સાહન આપવું. બરાબર, તો એમાં તમારું યાદ રાખજો, એમાં તમારો જે રાઈટ આન્સર થશે એ તમારો થશે પોષક તત્વની ઉણપની ઓળખવી અને સંતુલિત આહારને પ્રોત્સાહન આપવું. બરાબર,
જે બેલેન્સ ડાયટ તમારે જે છે એ ન્યુટ્રિયન્ટ જે છે એ ડેફિશિયન્સી ના થાય એવું યાદ રાખજો. ઉપકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયું છે? બરાબર, 91 ક્વેશ્ચન છે તમારો. ઉપકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયું છે? તો અધોગતિ, ભેટ, અવનતિ અને અપકાર. તો આમાં તમારો રાઈટ આન્સર આવશે અપકાર, એટલે ડી. નેક્સ્ટ જો, આ તમારો છેલ્લો પેજ આવી ગયો છે, એટલે છેલ્લા ક્વેશ્ચન તમારા છે એ જોઈ લઈએ આપણે. ઉન્નતિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયું છે? તો ઉન્નતિ શબ્દનો વિરુદ્ધાર્થી કયું છે? તો અવનતિ. બરાબર, એટલે આ તમારો સી છે. પછી વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ વાક્યનું ખંડનું શું કહેવાય? બરાબર, તો ઉદ્દેશ્ય, કર્તા, સર્વનામ, વિશેષણ, વિધેય. બરાબર, તો વાક્ય જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યનું ખંડને શું કહેવાય? તો યાદ રાખજો, એમાં શું કહેવાય? એના કહેવાય ઉદ્દેશ્ય. બરાબર, એટલે કર્તા. રાઈટ આન્સર એ. પછી કપડાં પૂરતા નથી મળે, પદ શેનું સૂચન કરે? એટલે એ શું છે? છંદ, ઉદ્દેશ્ય, વિધેય અને એક પણ નથી. બરાબર, તો યાદ રાખજો, એમાં તમારો આન્સર આવશે વિધેય. રાઈટ આન્સર બી. પછી ક્રિયાના કરનાર શું કહેવાય? તો ક્રિયાના કરનાર શું કહેવાય? તો યાદ રાખજો, ક્રિયાના કરવાનું શું કહેવાય? કર્તા કહેવાય, એટલે રાઈટ આન્સર એ. પછી ક્રિયાપદ સાથે સાધનનો અર્થ કઈ વિભક્તિ દર્શાવે છે? અપાદાન, કર્મ. ક્રિયાપદની સાથે છે, બરાબર, કર્તા અને કરણ. યાદ રાખજો કે એમાં તમારો રાઈટ આન્સર છે ક્રિયા કરનારને શું, અને ક્રિયાપદ સાથે સાધનનો અર્થ કઈ વિભક્તિ દર્શાય છે? તો કરણ દર્શાય છે. બરાબર, એટલે રાઈટ આન્સર તમારો ડી થશે. બરાબર, હવે જો નીચે તમારા ઇંગ્લિશના જે ક્વેશ્ચન છે એ બચી ગયા છે, હવે જોઈ લઈએ. નીચેના વાક્યમાં 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. વ્યાકરણની ભૂલ ધરાવતા સેગમેન્ટ ઓળખવો. તો આઈ હેડ વોક for most of the day to Kanpur and then get on the train by Mumbai. બરાબર, તો એમાં તમારો રાઈટ આન્સર થશે, એમાં તમારો રાઈટ આન્સર છે આઈ હેડ વોકડ, એ પાસ્ટ ટેન્સ છે, અને આમાં ગેટ નહીં આવે, ગોટ આવે, એટલે ગેટ ઓન ધ ટ્રેન બાય મુંબઈ. સી તમારો રાઈટ આન્સર થશે. બરાબર, આ ખોટું છે. પછી નીચેના વાક્યના ભાગોમાં વહેંચવામાં આવે છે, તેમાંથી એકમાં ભૂલ છે. આપેલા વિકલ્પમાંથી ભૂલ કે ભાગ પસંદ કરો. જે તમને કોઈ ભૂલ ન મળે તો તમારા જવાબ તરીકે કોઈ ભૂલ નથી ચિહ્નિત કરો. ધ ચાઇલ્ડ વાઝ ગેઝિંગ લોંગિંગલી એટ ધ ટોય. બરાબર, તો એમાં તમારો રાઈટ આન્સર શું આવશે? એમાં તમારો રાઈટ આન્સર આવશે તો અહીંયા બી તમારો આન્સર શું આવશે? નો એરર. બરાબર, એટલે બરાબર બધા છે, એટલે સી તમારો આન્સર છે. પછી આપેલા વાક્યમાં સાચું સીધું સ્વરૂપ પસંદ કરો, એટલે ડાયરેક્ટનો ક્વેશ્ચન પૂછે છે. તો સી આસ્ક મી માય વાય આઈ હેડ બીન સ્મોકિંગ ડેટ ડે. તો એમાં તમારો રાઈટ આન્સર જે છે 99માં એ તમારો રાઈટ આન્સર આવશે સી સેડ ટુ મી વાય વેર યુ સ્મોકિંગ ટુડે. એટલે રાઈટ આન્સર તમારો શું છે? એ રહેશે. પછી આપેલો વાક્યમાં સાચું પરોક્ષ સ્વરૂપ, એટલે ઇનડાયરેક્ટ પૂછે છે. તો she said to me that Charitian will be breaking into the safe. તો એમાં તમારો રાઈટ આન્સર આવશે she told me into the safe. બરાબર, she told me that the Charitian would be breaking into safe, એટલે એમાં બી રાઈટ આન્સર તમારો એ થશે. બરાબર, એટલે તમારા બધા ક્વેશ્ચન્સ જે 100 છે એ બધા પૂરા થઈ ગયા છે. એટલે તમે બધા વિડીયો વોચ કર્યા એના માટે વાઇટલ નર્સિંગ की तरफ થી તમારો बहुत बहुत शुक्रिया. હવે तो ये वीडियो आपका पूरा हो गया है और मैं उम्मीद करता हूँ कि आरएमसी एमपीडब्ल्यू का जो पेपर पूरा सॉल्यूशन हुआ है ये आप सभी को समझ में आ गया होगा. और देखिए वीडियो को आप अगर पसंद अगर आपको आई है तो लाइक करके ज़रूर जाइएगा. और वीडियो को आप जितने आपके फ्रेंड्स हैं जिन्होंने एग्ज़ाम दिया है या फिर जो तैयारी कर रहे हैं उन लोगों को ज़रूर ये ग्रुप में शेयर ज़रूर करें. फिर मिलते हैं नए कंटेंट और नए पेपर सॉल्यूशंस के साथ. तब तक के लिए आप चैनल को सब्सक्राइब कर दीजिएगा. ठीक है, मिलते हैं. जय हिंद, जय भारत.